મોહન ગામે ડેલી રાશિફળ એમ ગુજરાતી આજનું રાશિફળ 15 માર્ચ 2026 ને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રમાનો સંચાર ધન રાશિમાં થઈ રહ્યો છે। રવિવારનો દિવસ સૂર્યનારાયણને ઉપવાસનો દિવસ છે। ચાલો જાણીએ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકોનો દિવસ કેવો ફળદાયક રહેશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે મકર રાશિના લોકો માટે આજનો દિવસ પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવાનો છે। ખરેખર આજે તમને ભાગ્યનો પૂરો સાથ નહીં મળે। આવી સ્થિતિમાં તમારે કોઈના પર વધુ વિશ્વાસ કરવાની જરૂર નથી। જો કે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। આજે તમે કોઈ વાતને લઈને માનસિક રીતે ચિંતિત રહી શકો છો, એટલા માટે તમારી સંભાળ રાખો। કેવો રહેશે તમારો આજનો દિવસ? મેષ રાશિ આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે। પારિવારિક જવાબદારીઓમાં વધારો થઈ શકે છે। માનસિક શાંતિ માટે થોડો સમય એકાંતમાં વિતાવો। બુધવાર મેષ રાશિના લોકો માટે સામાન્ય રહેશે। તમારા ઘરમાં અચાનક મહેમાનોનું આગમન થઈ શકે છે। જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે। આજે કોઈ અધિકારી સાથે વિવાદમાં ન પડશો, નહીં તો તમને નુકસાન થઈ શકે છે। વિદ્યાર્થીઓનું મન વિચલિત રહેશે, તેમને અભ્યાસમાં મન નહીં લાગે। વિવાહિત જીવનમાં જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે। આજે ભાગ્ય 76% તમારા પક્ષમાં રહેશે। ગણેશજીને લડ્ડુ ચડાવો। વૃષભ રાશિ આજે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે। લાંબા સમયથી અટકેલા સરકારી કામો પૂર્ણ થશે। નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં મદદરૂપ થશે। વૃષભ રાશિના લોકો આજે પોતાના જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર કરશે। તમારે વેપારમાં સાવધાની રાખવાની જરૂર છે, તો જ તમને ફાયદો થશે। ભૌતિક સુખના સાધનોમાં વધારો થશે। આજે તમને શુભ પરિણામ મળશે। આજે તમે તમારી વાતને પૂરી તાકાતથી બીજાની સામે રાખી શકશો। આજે કૌટુંબિક સંપત્તિને લઈને તમારા પરિવારમાં વાદ વિવાદ થવા અથવા મતભેદ થઈ શકે છે, પરંતુ તેમાં તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે। પિતા અને વરિષ્ઠની સલાહથી તમને ફાયદો થશે। રચનાત્મક રુચિ વધશે। કંઈક નવું કરવાની ઈચ્છા રહેશે। ભાગ્ય આજે 80% સુધી તમારા પક્ષમાં રહેશે। ભગવાન શિવનો અભિષેક કરો। મિથુન રાશિ સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું। બહારનું ખાવા પીવાનું ટાળવું। કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે થોડો મતભેદ થઈ શકે છે। મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે। આજે તમે નવી યોજનાઓ બનાવવામાં વધુ સમય પસાર કરશો। કમાણી સારી રહેશે। જો કોઈ દેવું છે તો આજે તમે તેનાથી છુટકારો મેળવવા અથવા દબાણ ઓછું કરવાનો પ્રયાસ કરી શકો છો। આજે તમને સંતાન તરફથી સંપૂર્ણ સહયોગ મળશે। આજે મિત્ર સાથે પરસ્પર વિવાદ થઈ શકે છે। ધીરજ અને સંયમથી કામ લેવું। આ રાશિના જે લોકો નોકરીની શોધમાં છે તેમણે હાલ પૂરતી ધીરજ રાખવી જોઈએ। બિનજરૂરી ખર્ચ કરવાથી બસો। તમે તમારા જીવનસાથીને ખુશ કરવા માટે ભેટ ખરીદી શકો છો। આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે। દુર્ગા ચાલીસાનો પાઠ કરો। કર્ક રાશિ પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે। જો તમે કલા કે લેખક સાથે જોડાયેલા હોવ તો આજે નવી તકો મળશે। મુસાફરી સુખદ રહેશે। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સાંજથી રાત સુધી ધાર્મિક કાર્યોમાં પસાર થશે, જેમાં તમારે થોડા પૈસા ખર્ચવા પડશે। જો કે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે। આજે તમારા સન્માનમાં પણ વધારો જોવા મળશે। આજે તમારી ભૌતિક સુખ સમૃદ્ધિમાં વધારો થશે। તમને માતા પિતાના આશીર્વાદ મળશે। આજે તમે તમારા ભાઈ બહેનને કેટલીક સલાહ આપી શકો છો, જે તેમના માટે ઉપયોગી થશે। લવ લાઈફમાં પણ સમય સાનુકૂળ રહેશે। તમારા જીવનસાથી સાથે તમારો સંબંધ મજબૂત રહેશે। આજે ભાગ્ય 84% તમારા પક્ષમાં રહેશે। શિવલિંગ પર દૂધ ચડાવો। સિંહ રાશિ આજે તમારો પ્રભાવ અને યશસ્સ વધશે। રવિવાર હોવાથી પરિવાર
પરિવાર સાથે પિકનિક કે બહાર જવાનું આયોજન થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સિંહ રાશિના જાતકો માટે આજે સાંજથી રાત્રિ સુધીનો સમય કોઈને કોઈ રાજકીય કાર્યમાં પસાર થવાનો છે, જેના કારણે તમારું મન થોડું હળવું લાગશે. કાર્યસ્થળ પર પણ વાતાવરણ એકદમ અનુકૂળ રહેશે. આજે તમારા વિરોધીઓ થોડા મજબૂત થઈ શકે છે, તેનાથી દૂર રહો. આજે જો તમે સમજદારી નિર્ણય લેશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો. જો તમે નોકરી બદલાવવાનું વિચારી રહ્યા છો તો આજે તમારું ભાગ્ય તમારો સાથ આપશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. માતા ગાયને લીલો ચારો ખવડાવો. કન્યા રાશિ, કોઈ અજાણી વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. વેપારમાં નાનો નફો થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ રાહતનો છે. આજે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સમસ્યાનો અંત આવશે. આજે તમારા બધા જૂના વિવાદોનો અંત આવશે. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત રહેશે, કારણ કે તમારા ખર્ચમાં ઘટાડો થવાનો છે. એટલું જ નહીં, આજે તમે વાહન ખરીદવાનું મન પણ બનાવી શકો છો. વેપારમાં કોઈ વાતને લઈને આજે દુશ્મની વધી શકે છે. તમારા બધા કામ પૂર્ણ કરવા માટે તમારા સંબંધીઓ તમારી ઈચ્છાઓ કરી શકે છે, પરંતુ ચિંતા કરશો નહીં, કારણ કે તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. જીવનસાથીની સલાહ તમારા પારિવારિક વ્યવસાયને આગળ વધારશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. પીપળા પર દૂધ પાણી મિક્સ કરીને ચડાવો. તુલા રાશિ, જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાના યોગ છે. માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અનુભવશો. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ નોકરિયાત લોકોના અધિકારોમાં વધારો થશે. આજે કેટલાક મામલાઓમાં સંબંધીઓ તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વ્યાપારીઓ માટે આજનો દિવસ ઘણો સારો રહેવાનો છે. આજે તમને ઘણો ફાયદો થઈ શકે છે. એકંદરે આજે તમારી સંપત્તિમાં વધારો થશે. પરિવારના સભ્યો સાથે કોઈ શુભ સમારોહમાં જઈ શકો છો. વિદ્યાર્થીઓએ હવે તેમની પરીક્ષાની તૈયારી શરૂ કરવી પડશે. જો આમ કરવામાં નહીં આવે તો નુકસાન વેઠવું પડી શકે છે. આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ, કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને બરાબર વાંચી લો. જૂની બીમારીમાં રાહત જણાય. સંતાનોના ભવિષ્ય બાબતે સારો નિર્ણય લઈ શકશો. વૃશ્ચિક રાશિના લોકો માટે આજે કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જેને તમે ઘણા સમયથી મળવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તમે તેને શોધી શક્યા નહીં. આજે તમે નજીક કે દૂરના પ્રવાસ પર જઈ શકશો, જેના કારણે ઘરના સભ્યો ખૂબ ખુશ જોવા મળશે. જો કે આજે તમારે તમારા ખાવા પીવા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. જો તમે આવું ન કરો તો તમે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આજે તમને તમારા બાળકોની ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત રહી શકશો. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા કરો. ધન રાશિ, આજે ધન લાભના સારા યોગ છે. તમારી રચનાત્મક ખીલી ઉઠશે. લાંબા ગાળાના રોકાણ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. ધન રાશિના લોકો માટે આજનો દિવસ નવી યોજનાઓ પર કામ કરવાની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. આજે વેપારમાં નવી યોજનાઓ શરૂ થશે, જે આવનારા દિવસોમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આજે તમને ઘણો આત્મવિશ્વાસ જોવા મળશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ ખાસ ચર્ચામાં સાંજથી રાત સુધીનો સમય પસાર કરશો. આજનો તમારો દિવસ મોટા ભાગે આધ્યાત્મિક જ્ઞાન મેળવવામાં પસાર થશે અને પૂજામાં તમારી રુચિ વધતી જોવા મળશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. મકર રાશિ, ઘરના રિનોવેશન કે સજાવટ પાછળ ખર્ચ થઈ શકે છે. પિતા સાથેના સંબંધોમાં સુધારો થશે. નોકરીમાં સ્થિરતા જળવાઈ રહેશે. મકર રાશિના લોકો માટે આજનો દિવસ પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવાનો છે. ખરેખર આજે તમને ભાગ્યનો પૂરો સાથ નહીં મળે. આવી સ્થિતિમાં તમારે કોઈના પર
વધુ વિશ્વાસ કરવાની જરૂર નથી. જો કે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આજે તમે કોઈ વાતને લઈને માનસિક રીતે ચિંતિત રહી શકો છો, એટલા માટે તમારી સંભાળ રાખો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શાનદાર રહેશે. આજે મહેનતનું ફળ મળશે. પારિવારિક વ્યવસાયમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો. કુંભ રાશિ, આજે તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. ટૂંકી મુસાફરી લાભદાયી રહેશે. પડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે. કુંભ રાશિના જાતકોને આજે કાયદાકીય બાબતોમાં શ્રેષ્ઠ પરિણામ મળશે. જે કામ અટકાયા હતા તે આજે પૂર્ણ થશે. વ્યવસાયિકના ક્ષેત્રમાં આજે તમે તમારી વાત બીજાની સામે સંપૂર્ણપણે મૂકી શકશો અને લોકો તમારી વાત સાંભળશે, જેનાથી તમારું સન્માન વધશે. તમને કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે. તમે તમારા જીવનસાથીને ફરવા માટે લઈ જઈ શકો છો. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ, આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવી. પરિવારમાં કોઈ વડીલની તબિયત બગડી શકે છે. અટકેલા નાણાં મેળવવા માટે પ્રયત્ન વધારવા પડશે. મીન રાશિના લોકો આજે ધાર્મિક કાર્યોમાં વધુ રસ રહેશે. તમે તમારા પરિવારમાં પૂજા પાઠ પણ ગોઠવી શકો છો. જોવામાં આવે તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. વિદ્યાર્થીઓને આજે તેમના શિક્ષકો પાસેથી ઘણું જ્ઞાન મળશે. જો કે આજે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આજે તમારું સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. આજે તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જેના કારણે તમારું મન સંતુષ્ટ રહેશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતી કે ઉમાની પૂજા કરો. ડિસ્ક્લેમર: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્રો આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી મોહનગામી બ્લોગ નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ હર.